જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જીવનમાં ક્યારેક એવું લાગે કે બધું મુશ્કેલ છે અને આપણી હિંમત તૂટી જાય છે, પણ શું તમે જાણો છો, શ્રી કૃષ્ણના અમૂલ્ય ઉપદેશો તમારી જિંદગી બદલી શકે છે। આજે આપણે સમજશું તે સુવાક્યો જે તમારા મનોબળને બુલંદ બનાવશે અને નિરાશામાં આશાનો દીવો પ્રગટાવશે। મિત્રો, જો તમને આવી પ્રેરણાદાયી વાતો અને શ્રીકૃષ્ણના ઉપદેશો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક તથા શેર કરવાનું ન ભૂલતા। તેમજ કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી તમારો ભાવ પ્રગટ કરજો। ચાલો આનંદ અને ઉલ્લાસ સાથે આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડતા શીખો, અધર્મનો નાશ કરતા શીખો અને પોતાના માટે ત્યાગ કરતા શીખો। તમારો સમય કેટલો પણ ખરાબ કેમ ન હોય, વિશ્વાસ રાખો કે ભગવાને કંઈક સારા માટે જ વિચાર્યું હશે। સમજદાર વ્યક્તિ એ નથી જે ઈંટનો જવાબ પથ્થરથી આપે। સમજદાર વ્યક્તિ તો તે છે જે પરિસ્થિતિને સમજીને યોગ્ય પગલું ભરે છે। જીવનની સુંદરતા એમાં નથી કે તમે જીવનમાં કેટલા ખુશ છો, પરંતુ એમાં છે કે કેટલા લોકો તમારાથી કેટલા ખુશ રહે છે। દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તે છે જે દગો મળ્યા પછી પણ બીજા લોકોની મદદ કરવાનું બંધ નથી કરતા। નૌકાઓ તો તેમના માટે જ ડૂબે છે જેઓના ઈરાદા લડખડી જાય છે। જેમના દિલમાં પ્રામાણિકતા હોય તેમના માટે ભગવાન પણ રસ્તો બનાવે છે। તમારે પ્રામાણિકતા પર એટલો વિશ્વાસ રાખવો જોઈએ કે જે તમને ગુમાવશે તે નક્કી પોતાને જ નુકસાન કરશે। વ્યક્તિનો સ્વભાવ જોવો હોય તો તેને માન આપો, આદત જોવી હોય તો તેને સ્વતંત્રતા આપો, તેની નિયત જોવી હોય તો તેને કામ પર રાખો અને ગુણ જોવો હોય તો તેની સાથે થોડો સમય વિતાવો। મારી મરજી પ્રમાણે ઢળી જાઓ એવી વાત નથી। મારું પણ પોતાનું વજન છે, હું કોઈ અરીસો નથી। મૃત્યુનો ડર તો તેમને હોય છે જેઓના કર્મમાં દાગ હોય। આપણે શ્રીકૃષ્ણના ભક્ત છીએ, આપણા રક્તમાં જ તેઓ વસે છે। સંસારનો નિયમ પણ એવો જ છે કે જ્યાં મિલન છે ત્યાં વિયોગ પણ છે। હંમેશા ભ્રમ પેદા કરનારા લોકો માટે સુખ ન આ લોકમાં છે ન પરલોકમાં। આપણે કોઈ પર પણ અંધ પ્રેમ ન કરવો જોઈએ, કારણ કે અંધ પ્રેમ ક્યારે આગળ વધવા દેતો નથી। અત્યંત સ્નેહ વ્યક્તિને નબળું બનાવે છે। અનુમાન મનની કલ્પના છે અને અનુભવ જીવનની સમજ છે। સાચું સુખ ત્યારે જ મળે છે જ્યારે તમારી વિચારધારા, વાતચીત અને કર્મમાં સમાનતા હોય। જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ, કારણ કે નબળાઈ તમારા સમયમાં હોય છે, તમારી અંદર નથી। તેલ ખતમ થયા પછી પણ દીવો થોડો સમય સળગે છે, તેવી જ રીતે કર્મની અવધિ પૂરી થયા પછી ભાગ્ય નષ્ટ થાય છે। સમજદાર વ્યક્તિ ક્યારે ઇતિહાસ નહીં બનાવે, તે તો માત્ર ઇતિહાસને આગળ ધપાવે છે। ઇતિહાસ તો તેઓ જ બનાવે છે જે પોતાના લક્ષ્ય માટે પાગલ અને જુસ્સાદાર હોય છે। જીવનમાં એક વાત યાદ રાખજો, હાથમાંથી કોઈ કંઈક છીનવી શકે છે, પરંતુ નસીબમાંથી નહીં। જીભનો વજન હલકો હોય છે, પરંતુ તેને સંભાળવો મુશ્કેલ છે। એક ઉત્તમ વ્યક્તિ પોતાની બોલીને કારણે ઓળખાય છે। સારી વાતો તો દિવાલો પર પણ લખેલી હોય છે। ક્રોધ એ એવું પવન છે જે બુદ્ધિના દીપકને બુઝાવી દે છે। જો તમારી નિયત સાચી છે તો તમારું નસીબ ક્યારે ખરાબ નહીં બને। તૂટી કલમ અને ઈર્ષા બીજાની સફળતાને જોઈને પોતાનું ભાગ્ય લખવા નથી દેતી। કામમાં આળસ અને પૈસાનો લાલચ ક્યારેય માણસને મહાન નથી બનાવી શકતું। તેટલી જ બુરાઈ કરો જેટલી તમે પોતે સહન કરી શકો। જે વ્યક્તિને આપણે સૌથી વધુ માનીએ છીએ તે જ આપણને સૌથી વધુ રડાવવાની તાકાત ધરાવે છે। માફી તે જ વ્યક્તિ આપી શકે છે જે અંદરથી મજબૂત હોય, કારણ કે ખોખલા લોકો ફક્ત બદલાની આગમાં જલતા રહે છે। જેવું કરશો તેવું જ ફરીથી પાછું આવશે। જો કોઈ તમને નીચા બતાવવાનો પ્રયાસ કરે તો સમજજો કે તમે પહેલાથી જ તેનાથી ઊંચા છો। આપણા શરીરમાં સૌથી હળવી જીભ હોય છે,
છતાંય ઘણી બધી લોકો તેને સંભાળી નથી શકતા. સફળતા પ્રાપ્ત કરવા અને તેને જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે તમારી જીભ પર નિયંત્રણ રાખો. જ્યાં ક્રોધની કોઈ કિંમત ન હોય ત્યાં ક્રોધ કરવાનું બંધ કરી દો. જીવનમાં ખુશ રહેવા માટે બીજાની બકવાસ વાતોને અવગણવાનું શીખો. તમારી નિયત અને વિચાર સારા હોવા જોઈએ. કોઈ પણ સારી વાત કરી શકે છે, પરંતુ હૃદયમાં ઘણું કાંઈક છુપાવેલું હોય છે. ખાસ કરીને જ્યારે ખિસ્સામાં કંઈ ન હોય, મહેલ હોય કે ઝૂંપડી, પોતાનું ઘર હંમેશા પોતાનું જ હોય છે. જ્યારે સુધી તમે ડરતા રહેશો, તમારા જીવનના નિર્ણયો બીજાના હાથમાં જ રહેશે. તમારી ભૂલોને સ્વીકાર્યા વિના તમે ક્યારે ઉત્તમ બની શકો નહીં. તે દુઃખ વધુ પીડાદાયક હોય છે જેને કોઈ કારણ મળે છે. એક સત્ય એ છે કે આપણા ચહેરા પાછળ ઘણા દર્દ છુપાયેલા હોય છે. દુનિયા ખૂબ અચરજ છે. અહીં લોકો જીવનભરના વચનો આપી પળભરમાં સાથ છોડી દે છે. પરિવાર ફક્ત સાથે રહેવાથી નહીં, પરંતુ પ્રેમ, આદર અને સન્માનથી બને છે. જ્યારે બીજાને સમજવું મુશ્કેલ લાગે ત્યારે પોતાને સમજવી શ્રેષ્ઠ છે. ગામમાં એક યુવાન અર્જુન રહેતો હતો. અર્જુનને હંમેશા બીજાથી ફરિયાદ રહેતી હતી કે લોકો તેને યોગ્ય રીતે નથી સમજતા. તે રાત દિવસ આ મૂંઝવણમાં રહેતો હતો કે શા માટે લોકો તેને સમજવા પ્રયાસ નથી. એક દિવસ તે ખૂબ પરેશાન થઈ ગામના વડીલ પંડિતજી પાસે ગયો. પંડિતજી ગામના સૌથી જ્ઞાની વ્યક્તિ હતા અને લોકો તેમની સલાહ માને છે. અર્જુને પંડિતજીને કહ્યું, હું ખૂબ પરેશાન છું. મને લાગે છે કે કોઈ પણ મને સમજવા પ્રયાસ કરતો નથી. લોકો મારા વિચારોને અવગણે છે અને હું હંમેશા એકલો અનુભવું છું. પંડિતજી હસીને અર્જુનને નજીક બોલાવી અને કહ્યું, બેટા, હું તને એક કથા કહું છું. શક્ય છે કે તેનાથી તને જવાબ મળી જાય. તેમણે કહેવું શરૂ કર્યું, ઘણા વર્ષો પહેલા એક રાજા હતો જે ખૂબ જ સમજદાર અને પરાક્રમી હતો. પરંતુ તેને હંમેશા એવું લાગતું હતું કે તેના રાજ્યના લોકો તેની લાગણીઓને નથી સમજતા. એક દિવસ તેણે નક્કી કર્યું કે તે સાચો જવાબ શોધશે અને જંગલમાં જઈ ધ્યાન કરવા લાગ્યો. થોડા દિવસ પછી ત્યાંથી પસાર થતા એક સાધુએ રાજાને ચિંતિત જોઈ પૂછ્યું, મહારાજ, તમે એટલા પરેશાન કેમ છો? રાજાએ પોતાની સમસ્યા જણાવતા કહ્યું કે લોકો તેને સમજતા નથી. સાધુએ હસીને પૂછ્યું, મહારાજ, શું તમે પોતાને સંપૂર્ણ રીતે જાણો છો? રાજા ચોંકી ગયો અને બોલ્યો, હા, હું મારા વિચારો અને ભાવનાઓ વિશે જાગૃત હું. સાધુએ ઉત્તર આપ્યો, જ્યારે તમે સંપૂર્ણપણે પોતાને સમજશો ત્યારે દુનિયા તમને સમજવા માટે જરૂરી નહીં લાગે. તમારી લાગણીઓ અને વિચારો સાથે શાંતિથી રહેતા શીખો અને બીજાથી સમજાવવાની અપેક્ષા છોડી દો. તે દિવસે રાજાએ સમજ્યું કે સમસ્યા બીજામાં નહીં પણ પોતામાં જ છે. જ્યારે તેણે પોતાને સ્વીકાર્યું અને સમજ્યું તો તેના બધા પ્રશ્નોનો ઉકેલ મળી ગયો. પંડિતજી અર્જુન તરફ જોઈને કહ્યું, બેટા, જ્યારે બીજાને સમજવું મુશ્કેલ થાય ત્યારે પોતાને સમજવી શ્રેષ્ઠ છે. જો તમે તમારી લાગણીઓ, વિચારો અને નબળાઈઓને સ્વીકારી લેશો તો દુનિયાની બુદ્ધિ તમારા માટે એટલી મહત્વની નહીં લાગે. અર્જુને આ વાત પર ઊંડો વિચાર કર્યો અને સમજ્યું કે સમસ્યા લોકોમાં નહીં પરંતુ તેની પોતાની સમજણમાં હતી. આ કથાથી આપણે શું શીખવું જોઈએ કે જ્યારે આપણે બીજાથી સમજાવવાની અપેક્ષા છોડી દઈએ અને પોતાને સમજવા અને સ્વીકારવા લાગીએ ત્યારે આપણને માનસિક શાંતિ અને સાચો ઉકેલ મળે છે. મિત્રો, દરેક વસ્તુ સારી બની શકે છે. દરેક પરિસ્થિતિ બદલાઈ શકે છે. બસ જીવનમાં સાચો માર્ગ ઓળખવાની જરૂર છે. મિત્રતા અને ચિત્ર જો દિલથી બનાવશો તો એના રંગ જરૂર નિખરી આવશે. જે તમને સમજવા માંગતા નથી તે સાથે સમજાવટ ન કરવી શ્રેષ્ઠ છે. આમ એકલતા જ સારી છે, કેમ કે કોઈ છે જ નહીં તો સમજશે કોણ? કેટલાક ખાસ લોકો જીવનમાં એવા આવે છે જેમ કે ક્યારે જશે જ નહીં અને પછી આ રીતે જતા રહે છે જેમ કે ક્યારે હતા જ નહીં. લોકોએ કંઈક આપ્યું હોય તો તેનો આભાર માનો, પરંતુ કેટલીક વાર લોકો આપે છે પણ ઘણા અવગુણો સાથે. પ્રેમ કરવા થોડી પળો લાગી જાય છે પણ એ પ્રેમમાં થતા ધોકાથી બરબાદ થયેલા જીવનને સુધારવામાં આખી જિંદગી લાગી જાય છે. કેટલાક લોકો ખૂબ જ સારા લાગે છે
પરંતુ અંતે તેઓ કઠણ અને અનુકૂળતા વિના જીવી નથી શકતા. અહીં તમારા મનની અંદર જ થાય છે. જે વસ્તુ તમારા મનમાં છે તે બહારથી ઠીક નહીં થઈ શકે. અનેક લોકોના દુઃખ ફક્ત આ માટે જ દબાઈ જાય છે કે તેઓ પોતાની મનની વાત કોઈને કહી નથી શકતા. અને જો કહી પણ દે તો કોઈ તેને સમજતું નથી. જો કોઈ તેને સમજી ન શકે તો સાચો રસ્તો બતાવી શકતું નથી. કહેવામાં આવે છે કે જીવનમાં કંઈ પણ એટલું ખરાબ નથી થતું કે તેને ઠીક ન કરી શકાય. કશું એટલું ખરાબ નથી હોતું કે તેને બદલવી ન શકાય. મારી જિંદગીની 3 મોટી ભૂલો છે. 1, મેં દરેક પર ખૂબ જલ્દી ભરોસો કર્યો. 2, મેં દરેકને પોતાન કરતા વધુ મહત્વ આપ્યું. 3, મેં એવા લોકોને પણ ધોકો ન આપ્યો જેઓએ મને દુઃખ આપ્યું. કિસ્મત અને પત્ની ભલે પરેશાન કરે પરંતુ જ્યારે સાથ આપે તો જિંદગી બદલાવે છે. આ નાદાની પણ ખરેખર મોટી બેમિસાલ છે. અંધકાર દિલોમાં છે અને દીવો મંદિરોમાં ચલાવે છે. જીવનનો આનંદ પોતાની રીતે માણવો જોઈએ. મૂર્ખોના વખાણ સાંભળવા કરતા વિદ્વાનની દાંટ સાંભળવી વધુ સારી છે. સફળ વ્યક્તિ ભલે હંમેશા ખુશ ન રહે પરંતુ ખુશ રહેતા વ્યક્તિ જ નિશ્ચિત રીતે સફળ થાય છે. જે દિવસે તમે તમારી ખુશીના માલિક બની જશો એ દિવસે કોઈ તમને રડાવી નહીં શકે. પોતાની એટલા સક્ષમ બનાવો કે આજ જે લોકો તમારી મજાક ઉડાવી રહ્યા છે કાલે તેઓ જ તમારા આદર્શ બની જશે. જો તમે બીજાની વાતોથી ખુશ અથવા દુખી થવા માંડો તો દુનિયા તો ક્યારેક સ્વર્ગ બને અને ક્યારેક નરક. એટલે જ ધ્યાન આપો કે કોણ શું કહે છે. ફક્ત એ જ કરો જે સાચું અને સારું હોય. આ વાત કઠોળ જેવી લાગે છે પણ સાચી છે. કોઈ પણ માણસને વધુ સમજાવવાનો પ્રયાસ કરશો તો તે તમારો દુશ્મન બની જશે. સંબંધની ગહનતા જેટલી વધુ હોય છે અપેક્ષાઓ પણ તેટલી વધી જાય છે. અને જ્યારે અપેક્ષાઓ વધે છે તો ઘાવ પણ વધુ ઘેરાઈ જાય છે. હજારો જાણનારા કરતા એક નિભાવનાર વધુ સારું છે. ઘણા લોકોએ આપણી સાથે દગો કર્યો પણ આપણે છતાંય નિર્દોષ રહ્યા. સાચા મિત્ર અને સત્યનો સાથ જીવનમાં ક્યારેય ન છોડવો. સમજદાર વ્યક્તિ સાથેની થોડાક મિનિટોની વાતચીત હજારો પુસ્તકો વાંચવા કરતા વધુ મૂલ્યવાન હોય છે. જીવનમાં કેટલાક સ્વાર્થ પર આધારિત લોકો ન આવ્યા હોત તો જિંદગી એટલી ખરાબ ન હોત. એવા સ્વાર્થભર્યા સંબંધોની જરૂર નથી જે સમય અને પરિસ્થિતિ સાથે બદલાઈ જાય. જો કોઈ સમજી શકે તો આ કહી દેવું જરૂરી છે કે એકલતા સ્વાર્થભર્યા લોકો કરતા સૌથી વધારે સારી છે. આ દુનિયાની એક જ લીડ છે જેનો મતલબ માત્ર પોતાનાથી જ પ્રેમ રાખવો. કદમ આગળ વધારવા માટે છે, પાછળ ખેંચવા માટે તો ઘણા જ છે. પોતાની કાબેલિયતને એટલી મજબૂત બનાવો કે લોકો પોતે જ તમારી હકીકત સમજવા માંડે. ક્યારે તે લોકોની વાતો પર ધ્યાન ન આપો જે તમારા પાછળ વાતો કરે છે, કારણ કે એનો અર્થ એ છે કે તેઓ હજુ પણ તમારાથી 2 પગલા પાછળ હે. બુદ્ધિ તો દરેક પાસે છે. હવે ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી એ આપણા સંસ્કાર પર નિર્ભર કરે છે. પણ ચાલાકી 4 દિવસ ચમકે છે જ્યારે ઈમાનદારી જીવનભર ચાલે છે. પોતાની આર્થિક સ્થિતિ મજબૂત રાખવી જોઈએ. જો તમારી સ્થિતિ સારી હોય તો લોકો તમારા પાસેથી ઉધાર માંગવા આવશે. જો સ્થિતિ ખરાબ હોય તો લોકો તમને માન આપશે નહીં અને તમારો સાથ પણ નહીં આપે. તેથી સુખ અને દુઃખને પોતાના સુધી જ સીમિત રાખવું જોઈએ. સલાહ આપવા માટે તો હજારો લોકો આવશે પરંતુ સાથ આપવાનો સમય આવે ત્યારે માત્ર ભગવાન જ સાથ આપે છે. વિજય પછી તો આખી દુનિયા ગળે લગાવશે, કારણ કે જે આજે તમારા સાથે છે તેઓ કાલે તમારા વિરુદ્ધ પણ હોઈ શકે છે. કોઈ કારણ વિના કોઈ તમને માન આપશે નહીં, પરંતુ પોતાને એટલો કાબિલ બનાવો કે લોકો પણ વિના કારણ તમારો આદર કરે. ભગવાન કહે છે, સૂતા પહેલા સૌને માફ કરી દેવા અને તમારી નિંદ્રા પૂરી થયા પછી સવાર પહેલા હું તમને માફ કરી દઈશ. ભગવાન ઓક્સિજનની જેમ છે જેને તમે જોઈ શકતા નથી પરંતુ તેમના વગર રહેવું મુશ્કેલ છે. દુનિયામાં બધું મળી શકે છે પરંતુ મનુષ્યને પોતાની ભૂલ નથી મળી શકતી. આ સંસારમાં જેટલી ભીડ વધી રહી છે લોકો તેટલા જ એકલા બની રહ્યા છે.
જીવનને એટલી ગંભીરતાથી લેવાની જરૂર નથી. અહીંથી કોઈ જીવતો બચી નથી જવાનો. લોકોની કમાણી નાની કે મોટી હોઈ શકે છે, પરંતુ રોટલીનો આકાર તો દરેક ઘરમાં સમાન જ હોય છે. માણસની ઈચ્છા છે કે તેને ઉડવા માટે પાંખો મળે અને પક્ષીઓ વિચારે છે કે તેમને રહેવા માટે ઘર મળે. કર્મોથી જ માણસની ઓળખ થાય છે. મોંઘા કપડાં તો મૂર્તિઓ પણ પહેરે છે. આ સંસારમાં કોઈ પણ એકબીજાનું હમદર્દ નથી હોતું. લાશને શમશાનમાં મૂકી પોતાના જ લોકો પૂછે છે કે હજી કેટલો સમય લાગશે. અસંભવ શક્યતાનો પ્રયોગ ફક્ત ડરપોક લોકો જ કરે છે. સાહસી અને બુદ્ધિશાળી લોકો પોતાનો માર્ગ પોતે બનાવે છે. નબળા વ્યક્તિ સાથે શત્રુતા વધારે ખતરનાક હોય છે, કારણ કે તે ગમે તે સમયે હુમલો કરી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. સારા પાત્રનું નિર્માણ હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે. તમારી જિંદગી માટે એક લક્ષ્ય નક્કી કરો. તમારા આખા શરીરને તે એક લક્ષ્યમાં જોયા રાખો અને દરેક અન્ય વિચારને તમારા જીવનમાંથી દૂર કરી દો. યુદ્ધ જીતવાની પદ્ધતિ જ આ છે. કોઈ દિવસ તમારા સામે કોઈ સમસ્યા ન આવે તો નિશ્ચિત રહો કે તમે ખોટા માર્ગ પર ચાલી રહ્યા છો. જિંદગીનો રસ્તો તૈયાર મળતો નથી, તે પોતે જ બનાવવો પડે છે. લોકો કહે છે, મારો દિવસ ખરાબ છે, તેથી કોઈ કામ નથી બનતું. હવે હું શું કહું કે શું થાય છે અને શું નથી થતું? મને તો કાર્ડ વાણી બદલવાની રીત પણ નથી આવડતી. ઘમંડી માણસ માટે ભગવાન નથી હોતો. જીત પણ ફીકી લાગે છે જો તમારી સાથે કોઈ બાહેધરી આપનાર ન હોય. દુઃખ કહીને બદનામ થવું એ કરતા હસીન સમાવી લેવું વધુ સારું છે. લોકો પહેલેથી જ આપણા પોતાના બની જાય છે, પછી મજાક ઉડાવે છે. ક્યારેક મનને ખુશ કરવું વધુ સારું છે, કારણ કે દરેક વસ્તુ આપણને સુખ નથી આપતી. જે લોકો પોતાની ભૂલો કબૂલતા નથી, તેઓ ક્યારે પોતાની નબળાઈ કબૂલશે? આજકાલ લોકો પોતાનો હક દેખાડતા જાણે છે. ક્યાં હારે છે સ્ત્રીઓ? તેમને તો હરાવવામાં આવે છે. લોકો શું કહેશે એ કહીને ડરાવવામાં આવે છે. મિત્રો, આશા છે કે આ વિડીયોમાંથી તમને અનેક મહત્વપૂર્ણ વાતો શીખવા મળી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને અન્ય લોકો સાથે શેર કરો. આ જ રીતે પ્રેરણાદાયી વિડીયોઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલની ઘંટી પર જરૂરથી ક્લિક કરો. વિડીયો અંત સુધી જોવા માટે દિલથી આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. જય શ્રી રાધાકૃષ્ણ.